નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું રંગોના પર્વ હોળીની। અરવલ્લીના શામળાજીમાં આજે રંગોત્સવ પર્વની ધૂમ જોવા મળી રહી છે। ખાસ કરીને હોળીની પૂર્ણિમા બાદ રંગોત્સવની ઉજવણી થતી હોય છે, ત્યારે આ રંગોત્સવને મનાવવા માટે ઠેર ઠેર શામળિયાના દર્શન માટે લોકો આવી રહ્યા છે। ભક્તો શામળાજી પહોંચી રહ્યા છે। ધૂળેટી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા। રંગોત્સવ નિમિત્તે નિજ મંદિરને ફૂલોથી સજાવાયું છે। શણગાર આરતી પૂર્વે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે। કેસુડો અબીલ ગુલાલના રંગ ભગવાન સાથે રંગોત્સવની ઉજવણી ચાલી રહી છે। ભગવાનને ચાંદીની પિચકારીથી રંગ લગાવાઈ રહ્યા છે। મંદિરમાં ભક્તોને પણ રંગવામાં આવ્યા છે। ધૂળેટીના રંગમાં જય શામળિયાના નાદ સાથે ભક્તો મંદિરમાં ઝૂમી ઉઠ્યા છે। ધૂળેટીનો પર્વ ભગવાન સંગ મનાવવા ભક્તોમાં જબરજસ્ત થનગનાટ છે। યાત્રાધામ શામળાજીમાં ધૂળેટીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે ભક્તો ઉપર રંગ છાંટવામાં આવી રહ્યો છે। અબીલ ગુલાલની છોડો સાથે ભક્તો પણ ભગવાન સંગ ધૂળેટીનો પર્વ મનાવવા માટે અહીં પહોંચ્યા છે મોટી સંખ્યામાં, અને લોકોમાં ભારે ઉત્સાહ છે। આપણા દ્રશ્યો થકી ભગવાન શામળિયા સંઘ ધૂળેટીનો જે રંગોત્સવ છે તે મનાવવા માટે અહીં પહોંચ્યા છે, કારણ કે ભગવાનને પણ ચાંદીની પિચકારી કૃષ્ણનો રંગ છાંટવામાં આવ્યો, ત્યારબાદ એ જ રંગ હવે ભક્તોને છાંટવામાં આવી રહ્યો છે। ખૂબ ભારે ઉત્સાહનો માહોલ અહીં મંદિરમાં જોવા મળી રહ્યો છે। ગર્ભગૃહમાં ભગવાનને રંગ લગાડ્યા બાદ હવે ભક્તો પણ ઝૂમી રહ્યા છે। આજે માહોલ આપ જોઈ શકો છો, જે માહોલ બની રહ્યો છે, કારણ કે ભક્તો પણ આ જે પર્વ છે તેને મનાવી રહ્યા છે અને ભારે ઉત્સાહ સાથે ઝૂમી રહ્યા છે। ચોક્કસથી યાત્રાધામ શામળાજીમાં એ પ્રકારનો માહોલ છે। ભક્તોને પૂછીશું કેવું લાગી રહ્યું છે આજે ભગવાન સાથે હોળી મનાવી? બહુ મસ્ત આનંદ ઉલ્લાસમાં મજા। ક્યાંથી આવો છો? અમદાવાદથી હોળીના દર્શન કરવા આવીએ ભગવાનના। ભગવાન સાથે રંગોનો ઉત્સવ મનાવી કેવું લાગે? એટલે મજા આવે છે, હરી ઉલ્લાસ આવે છે, આનંદ આવે છે। ચોક્કસથી ભક્તોમાં પણ ખૂબ આનંદનો માહોલ છે। એકબીજાને રંગ છાંટી રહ્યા છે। લાગે છે કે ગોકુળ, મથુરા, વૃંદાવન જાણે શામળાજીમાં આવી ચૂક્યા હોય, અરવલ્લીની ગિરિમાળામાં આવી ચૂક્યા ભક્તોમાં ખાસ કરીને એક ઉત્સાહનો માહોલ છે। ખાસ કરીને યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે। એવા સંજોગોમાં ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ અવતારને જોવા માટે આ ઉત્સાહ જોઈ શકો છો કે આપ અહીં જે પ્રકારે ભક્તો નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। આ તરફ દ્રશ્યો બતાવીશ કે નાના ભૂલકાઓ સાથે મહિલાઓ પણ નાચી રહી છે। ચોક્કસથી યાત્રાધામ શામળાજીમાં જે માહોલ બન્યો છે, ખૂબ જ જે પ્રકારનો ઉત્સાહનો માહોલ છે, અને જોતા જ બન્યો છે ભગવાન કાળિયા ઠાકોર સાથે ધૂળેટીનો પર્વ મનાવવાનો ઉત્સાહ અહીં જોવા મળ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી। આસ્થા અને શ્રદ્ધા સાથે ફાગણી પૂનમનો દબદબાભેર પ્રારંભ થયો। ડાકોરના ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી અને હૈયે હૈયું દળાય એટલી ભીડ જોવા મળી। ડાકોરમાં આજે ફૂલ દોલોત્સવની ઉજવણી થઈ રહી છે। રાજા રણછોડરાય સોના અને ચાંદીની પિચકારીથી ધૂળેટી રમશે। ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પ્રથમ ધજા ચડાવવામાં આવી। જનકલ્યાણથી, લોકહિતાર્થે અને પ્રજાની સુખ શાંતિ અર્થે ધજા ચડાવવામાં આવી। ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે। આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ડાકોર ખાતે ભક્તો ચાલીને પગપાળા આવે છે અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ફાગણી પૂનમનો જે દર વર્ષે ડાકોરમાં 5 દિવસ જે ઉજવણી હોય છે, એ જ મુજબની આ વખતે પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું, અને જે પોલીસ બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરની અંદર વિભાજિત કરવામાં આવેલું। શ્રી કરીબ 10 લાખથી વધારે ભાવિકો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને એ લોકોને દર્શન થયા છે। અને ડાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારથી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આજે ફાગણ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે આજે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી થઈ હતી ને મંગળા આરતી બાદ ભક્તોની ભારે ભીડ જમી હતી। જે પ્રકારે અત્યારે રાજા રણછોડરાય છે તેમને શણગાર કરવામાં આવી રહ્યો છે, અને રાજા રણછોડરાયને સફેદ વસ્ત્રનો અને સોનાના અને ચાંદીના
શણગારથી તેમને સજ્જ કરવામાં આવે છે. વાત કરવામાં આવે તો વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. જે પ્રકારે તમે અત્યારે જોઈ રહ્યા છો કે રાજા રણછોડના સમગ્ર ડાકોરની જે ગલીઓ છે તે રાજા રણછોડના નાદથી ગુંજી ઉઠી છે. અત્યારે ભગવાનના શણગાર બાદ અહીં આગળ 9 વાગ્યાના આસરાની અંદર એટલે કે સવારે 9 વાગે અહીં આગળ ફૂલડસ્તો મનાવવામાં આવશે. આ દિવસ દરમિયાન ગુલાલ અને જે કેસરની છે તે અહીં આગળ છોલો ઉછળશે અને કહેવાય છે કે આજે ભગવાન રણછોડરાય સોના અને ચાંદીની પિચકારથી ભક્તો સાથે ધૂળેટી રમશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. આ તરફ દ્વારકામાં પણ હોળી પર્વને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા પહોંચી રહ્યા છે. રાસની રમઝટ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તો દ્વારકાધીશના શરણે પહોંચી રહ્યા છે. હોળી પર્વ નિમિત્તે દર વર્ષે દ્વારકામાં ભક્તોનો ધસારો રહેતો હોય છે. અમદાવાદથી આવીએ છીએ બધા અને આજે જે હોળીનો મહોત્સવ છે એની અંદર મંદિરની અંદર અત્યારે જે પૂનમના નિમિત્તે જે વ્યવસ્થા કરેલી છે એ ખૂબ જ સરસ રીતે, સારી રીતે અને બહુ જ સરસ રીતે વ્યવસ્થા કરેલી છે. ભગવાનના દર્શન બહુ જ સારી રીતે થાય છે અને અહીંયા જે રીતની વ્યવસ્થા કરી છે બહુ જ સરસ કરી છે. દર વખત કરતા અમને બહુ જ શાંતિથી બહુ મસ્ત દર્શન થયા છે અને અમે પોતાને ખૂબ જ સારા અનુભવ કરીએ છીએ કે અમને એમના ચરણોમાં આવીને होली मनावानो हमने मौका मिला है। दर्शन हुए और द्वारकाधीश जी के साथ होली भी खेलने का मौका मिला है। बहुत पावन अवसर है ये और बहुत अच्छा लगा यहाँ पे दर्शन करके। द्वारकाधीश के दर्शन हुए होली के पावन अवसर पर आज के जो हमें पावन आनंद प्राप्त हुआ है। द्वारकाधीश के दर्शन जो हम शुक्रगुजार है पार ब्रह्म परमेश्वर के, जिन्होंने हमें मौका दिया इस अवसर पे और बहुत अच्छे दर्शन हुए। उज्जैन थी एक महत्वपूर्ण खबर। उज्जैन महाकाल मंदिरना गर्भगृहमां आग लागी। गर्भगृहमां भस्म आरती दरमियान दुर्घटना बनी हती। આગને કારણે 13 લોકો ઈજાગ્રસ્ત થયા। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। તો ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી। ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન દુર્ઘટના બની। આગને કારણે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલ જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યાં ભસ્મ આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે। પરંતુ આજે જ્યારે ભસ્મ આરતી ચાલતી હતી એ દરમિયાન અચાનક આગ લાગી ગઈ અને ગર્ભગૃહમાં આગ લાગતા 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। જો કે આગ કયા કારણોસર લાગી અને શું કારણ હતું તે હજુ સામે આવી શક્યું નથી। હોળીની ઝાડ પરથી વર્તારો। જી હા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। પશ્ચિમ દિશાનો પવન નૈઋત્ય તરફ ઘુમાવ એટલે કે આ વર્ષે વહેલો વરસાદ થવાની સંભાવના રહેશે। એપ્રિલ, મે અને જૂનમાં પવનની ગતિ વધારે રહેશે। આ વર્ષે વાવાઝોડાનો ખતરો રહેશે। વાયુના તોફાન, આંધી વંટોળનું પ્રમાણ પણ વધુ રહેશે। જૂન મહિનામાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે। ખેડૂતો માટે પાછોતરો વરસાદ સારો રહેશે। બાગાયતી પાકો પર વંટોળનો રહેશે ખતરો। સૂર્યાસ્ત પછી આ હોળીનો પવન આપણે જોવા જઈએ તો લગભગ પશ્ચિમનો હતો, શહેર નૈઋત્ય તરફ એનો ઘુમાવ હતો। હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામસામા ટકરાય તો સારું ગણાતું નથી। ચંદ્રની સામે સૂર્ય પણ જોવામાં આવે છે, પરંતુ આ વખતનો હોળીનો પવન પશ્ચિમનો હોવાથી સાનુકૂળ રહેશે। શહેર જો નૈઋત્યનો હતો ક્યારેક શહેર વહેલો વરસાદ થઈ શકે, પણ આ વખતે વરસાદ સાથે સાથે બીજું જોવા જઈએ તો આગામી લગભગ એપ્રિલ, મે અને જૂનમાં પવનનું પ્રમાણ વધારે છે, વાવાઝોડા વધારે છે, આંધી વંટોળનું પ્રમાણ વધારે છે અને છેક જૂન માસમાં પણ વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, કરો વરસાદ। એટલે આ વખતે મુખ્ય તો વાયુના તોફાનો, આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે, પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે। પાછોતર વરસાદ પણ સારો થશે। તો આ વખતનો ઉનાળો જે છે એ આકરો રહેશે। 26 એપ્રિલ પછી ભારે ગરમી પડશે। 10-11 મે પછી ચક્રવાતો સર્જાવાની શક્યતા રહેશે। જૂન માસમાં પણ 8મી જૂન આસપાસ પણ દરિયામાં પવનો બદલાશે। એટલે આ વખતે ઉનાળો બહુ આકરો રહેશે અને રાજસ્થાનમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 49 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે।
અને સવી આપણી પાસે ગુજરાતમાં પણ 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે છે. માર્ચ માસમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. પરંતુ મે માસમાં કોઈ ભાગમાં 46 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે અને લૂ આવવાની શક્યતા રહે છે. હવે વાત કરીશું ચૂંટણીના મહાસંગ્રામની. ભાજપની વધુ એક યાદી જાહેર થઈ છે. ગુજરાતના 6 ઉમેદવારો જાહેર થયા છે. વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ મળી છે, જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવેલા છે. અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ટિકિટ મળી છે, તો મહેસાણાથી હરિભાઈ પટેલ ચૂંટણી લડશે. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને ટિકિટ મળી છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ ચિહોરા લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે સાબરકાંઠા વડોદરાના ઉમેદવાર બદલ્યા છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઈ છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઈ ચિહોરા અને અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. વડોદરામાં રંજનબેન ભટ્ટના બદલે હેમાંગ જોશીને ટિકિટ અપાઈ છે, તો સાબરકાંઠાથી ભીખા ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા. આમ વડોદરામાં મહિલા ઉમેદવારને બદલીને પુરુષ ઉમેદવાર, તો સાબરકાંઠામાં પુરુષ ઉમેદવારને બદલીને મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ગુજરાતમાં ભાજપે 26 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ તરફ કોંગ્રેસના હજુ 8 ઉમેદવારોની જાહેરાત બાકી છે. બેને જે પ્રકારે અવિરત કાર્ય કરી અને વડોદરામાં વિકાસની સરવાણી કરી છે, જે પ્રકારે આપણી નેશનલ યુનિવર્સિટી વડોદરામાં આકાર પામી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો પાયો જે બેન દ્વારા નાખવામાં આવ્યો છે, આ તમામ કામને કારણે વડોદરાએ પણ માનનીય સાંસદ રંજનબેન ભટ્ટને હર હંમેશ યાદ કરવાના છે. એમની કમિટમેન્ટ, એમના આશીર્વાદ સાથે જ હું આગળ કામ કરવાનો છું. આમ તો એક નાનો હતો ત્યારે જનસંઘનો એક બિલ્લો રમતો હતો, એવું મને બાળપણમાં યાદ છે. અમારા જનસંઘમાં રણુજથી મામા ઊભા હતા અને નાનપણમાં પંચાયતમાં રમતો હતો, અને એ વખતથી મને કંઈક પ્રેરણા મળેલી. તો ધીરે ધીરે યુવાન કક્ષાએ નેતૃત્વ લીધેલું અને સતત 1988થી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું. જિલ્લા પંચાયતમાં પણ મારા ધર્મપત્નીને મને વારંવાર ટિકિટ મળેલી છે અને જીતીને ત્યાં હોદ્દા પણ ભોગવેલા છે. જિલ્લા પંચાયતમાં 2 વખત કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે રહેવાની મને તક મળી છે અને જિલ્લાની સેવા કરવાની તક મળી છે. સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે. ભીખાજી ઠાકોરના બદલે વ્યવસાય શિક્ષિકા એવા શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. સાબરકાંઠા લોકસભા બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે. શોભનાબેન બારૈયા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા 2012 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જીત્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા હતા. તો વડોદરામાં લોકસભાના ઉમેદવાર માટે જોવાતી રાહનો આખરે અંત આવી ગયો. પ્રથમવાર લોકસભાની ચૂંટણી માટે યુવા ઉમેદવારની પસંદગી થઈ છે. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીને ભાજપે લોકસભાના ઉમેદવાર બનાવ્યા. નામ જાહેર થતાં જ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. તો શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ હેમાંગ જોશીને અભિનંદન પાઠવ્યા. ડોક્ટર હેમાંગ જોશીએ પ્રદેશના આગેવાનો સહિત તમામનો આભાર માન્યો. સાથે જ કહ્યું કે શહેરના વિકાસમાં સૌ સાથે મળીને કામ કરીશું. બેને જે પ્રકારે અવિરત કાર્ય કરી અને વડોદરામાં વિકાસની સરવાણી કરી છે, જે પ્રકારે આપણી નેશનલ યુનિવર્સિટી વડોદરામાં આકાર પામી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો પાયો જે બેન દ્વારા નાખવામાં આવ્યો છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ત્રીજી વાર ટિકિટ મળતા તેઓએ મોવડી મંડળનો આભાર માન્યો. ફરીવાર રિપીટ થતા તેમણે અંતઃકરણથી પીએમ મોદી, અમિત શાહ અને CR પાટીલ તથા અધ્યક્ષ JP નડ્ડાનો સહિત તમામનો આભાર માન્યો. તેમણે ભૈરવ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા. તો રાજેશ ચુડાસમાને ટિકિટ મળતા પરિવાર સહિત કાર્યકર્તાઓએ આતશબાજી કરીને ઉજવણી કરી હતી. ત્યારે આ વિસ્તારની જુનાગઢ લોકસભાની વાત આવે તો 14માં પણ જુઓ કે છેલ્લે જ ડિક્લેર થઈ હતી, 19માં પણ છેલ્લે ડિક્લેર થઈ હતી અને 24માં પણ છેલ્લે જ ડિક્લેર થઈ. અને ખાસ કરીને જ્યારે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો એના ઉપર મને વિશ્વાસ હતો. ભગવાન સોમનાથ અને મા ભવાનીના આશીર્વાદ હંમેશા મારા તરફ રહે. અમરેલી લોકસભા બેઠક પરથી ભરત સુતરિયા ઉમેદવાર તરીકે જાહેર થયા. પરિવાર સહિત સમર્થકોમાં ખુશીની લહેર છે. ભરત સુતરિયાએ ભાજપ
પાર્ટી સહિત પીએમ મોદી અને શાહ સહિત મોવડી મંડળનો આભાર માન્યો. સાથે જ ભરત સુતરિયાએ ગ્રામજનો અને વડીલોના આશીર્વાદ લીધા. મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કર્યું હતું. એક ખેડૂત પુત્રને સાવ ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માંગુ છું. સુરેન્દ્રનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી થઈ છે. મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુ સિહોરાની પસંદગી થતા ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી તેમજ મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી. ચંદુભાઈને ટિકિટ મળતા તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. ચંદુભાઈ સિહોરા છેલ્લા 27 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમાં પાયાના કાર્યકર્તાથી લઈને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સુધીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમણે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મોરબી જિલ્લા કોષાધ્યક્ષ અને વાંકાનેર ગ્રામ્ય મંડળના પ્રભારી, હળવદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિતની અલગ અલગ જવાબદારી નિભાવી છે. આગામી દિવસોમાં સંગઠનને સાથે રાખી ચંદુભાઈ સિહોરા દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરૂ કરાશે. 6 લાખથી વધુ મતોની લીડ સાથે જીત મળશે તેવો વિશ્વાસ ચંદુભાઈએ વ્યક્ત કર્યો. મહેસાણાથી હરિભાઈ પટેલને ભાજપે જાહેર કર્યા છે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવાર. હરિભાઈ પટેલનું નામ જાહેર થતાં જ પરિવાર સહિત કાર્યાલય પર ખુશીનો માહોલ છે. પરિવારજનોએ મોઢું મીઠું કરાવી ઉજવણી કરી તો કાર્યાલય પર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. સાથે જ હરિભાઈએ વિકાસમાં સહભાગી થઈ કાર્ય કરવાની વાત પણ કરી હતી. આમ તો એક નાનો હતો ત્યારે જનસંઘનો એક બિલ્લો રમતો હતો એવું મને બાળપણમાં યાદ છે. અમારા જનસંઘમાં રણુજથી મામા ઊભા હતા અને નાનપણમાં પંચાયતમાં રમતો હતો અને એ વખતથી મને કંઈક પ્રેરણા મળેલી. તો ધીરે ધીરે યુવાન કક્ષાએ નેતૃત્વ લીધેલું અને સતત 1988થી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું. જિલ્લા પંચાયતમાં પણ મારા ધર્મપત્નીને મને વારંવાર ટિકિટ મળેલી છે અને જીતીને ત્યાં હોદ્દા પણ ભોગવેલા છે. જિલ્લા પંચાયતમાં 2 વખત કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે રહેવાની મને તક મળી છે અને જિલ્લાની સેવા કરવાની તક મળી છે. મહેસાણા જિલ્લાના જિલ્લા પંચાયતમાં રહીને તમામ ગામડાનો વિકાસ કરવાની પણ મને મોટી તક છે. મોટો વ્યાપક સંપર્ક છે અને સંગઠનમાં પણ મેં મંત્રી તરીકે, ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપેલી છે. એટલે સંગઠનમાં પણ મને કામ કરવાની મોટી તક મળી છે. એટલે કાર્યકર્તાઓ સાથે જોડાયેલો છું. જમીન ઉપર કામ કરેલું છે. જમીન લેવલનો વ્યક્તિ છું અને ગામડાના છેવાડાના વ્યક્તિઓ સાથે કામ કરવાની મને આ પાર્ટીની આ યોજનાઓ લઈ જવાની મને અનુકૂળતા રહેલી છે અને લોકો વચ્ચે મને એનો યશ અને આનંદ મળેલો છે. બહુ ગૌરવ અનુભવ છે. ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પર હવે ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી. ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખે પણ નિવેદનને વખોડ્યું છે અને તેમણે આ નિવેદનને નિંદા પણ કરી. સમાજનો ઉજળો ઇતિહાસ છે. જે સમાજે આ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે પોતાના 562 રજવાડાઓ અને ગુજરાતના 225 રજવાડાઓ માં ભારતીના ચરણે અર્પણ કર્યા હોય અને જે સમાજનો ઉજળો ઇતિહાસ હોય આ બોળો ક્ષત્રિય સમાજ સ્વીકારે છે કેમ, એ પણ એક પ્રશ્ન છે. વડોદરાના ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 12ના કાર્યકર્તા મનીષ ગોસ્વામીએ મંગળવાર સુધી ભૂખ હડતાળની જાહેરાત કરી દીધી. જોકે રંજનબેનની સમજાવટ બાદ મનીષભાઈએ પોતાનું નિવેદન પરત લેવાની વાત કરી. તેમણે કહ્યું કે હું રંજનબેનના નિવેદનથી સહમત છું. ભૂખ હડતાળ અને આત્મવિલોપન નહીં કરું. મહત્વનું છે કે મનીષ ગોસ્વામીએ ભાજપ મોવડી મંડળના 2 નેતા પર રંજનબેનની ટિકિટ કપાયાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે રંજનબેનની ટિકિટ કપાઈ તે અયોગ્ય છે. વડોદરા મોવડી મંડળ પર નિશાન તાકતા તેમણે કહ્યું કે લોકો દર 6 મહિને બ્લડ કેમ્પ કરી તગડી કમાણી પોતાના ખિસ્સામાં નાખે છે. મોવડી મંડળની તાનાશાહીના કારણે રંજનબેને ઉમેદવારી પરત ખેંચવી પડી. મોવડી મંડળને સામાન્ય કાર્યકર્તાની કોઈ કિંમત નથી. માત્ર ચૂંટણી સમયે તેમને કાર્યકર્તા યાદ આવે છે. જોકે રંજનબેનની સાથે મુલાકાત બાદ તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું. કે હવે હું પોતે ઉમેદવારી નહીં કરું, ચૂંટણી નહીં લડું. તો હવે આપના માધ્યમથી મારા મનીષભાઈ પણ આપને જે કંઈ ઇન્ટરવ્યૂ આપ્યું છે એ હવે આગળ એવું કંઈ પણ નહીં કરે. મેં જે નિર્ણય લીધો છે પાર્ટી સાથે હોઈએ તો આપણે બધાએ આવું કોઈ પાર્ટીને ખરાબ થાય અને મારા માટે પણ ખરાબ દેખાય કે હું કરાવતી હોઈશ
એટલે તમે બધા મારી સાથે જોડાયેલા છો, એટલે કોઈ કાર્યકર્તાએ કોઈ પાર્ટી વિરુદ્ધનું કંઈ જ સ્ટેટમેન્ટ નથી આપવાનું. બેને જે આગળ આપને જવાબ આપ્યો એ બેનના હું સમર્થનમાં છું. આગળ મારે જે સ્ટેટમેન્ટ જે આપ્યું હતું એ મારું સ્ટેટમેન્ટ હું પાછું લઉં છું. આગળના પાર્ટીના જે કાર્યક્રમો આગળના હશે એમાં અમે સહભાગી બની ખભે ખભે મિલાવીને કામ કરીશું. અરવલ્લીથી એક ખબર આવી રહી છે, ભાજપના કાર્યકર્તાઓએ રાજીનામા પરત ખેંચી લીધા છે. ભીખાજીના સમર્થનમાં રાજીનામા આપી દીધા હતા. જિલ્લા પંચાયતના સદસ્યએ રાજીનામું આપ્યું હતું. ભીખાજીની સમજાવટ બાદ નિર્ણય બદલી દીધો છે. ભીખાજીએ ઉમેદવારી પરત ખેંચતા રોષની લાગણી જોવા મળી હતી. ચૂંટણી પહેલા કચ્છ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને યુવા નેતાએ રાજીનામું આપ્યું. દીપક ડાંગરે કોંગ્રેસનો હાથ છોડી દીધો. જિલ્લા NSUI પ્રમુખ તીર્થરાજ મકવાણાએ પણ રાજીનામું આપ્યું છે. જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી નિલયગીરી ગોસ્વામીએ પણ રાજીનામું આપી દીધું. 17 વર્ષથી દીપક ડાંગર કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સામાજિક અને રાજકીય સમીકરણો તેમજ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે એવું તેમણે ઉલ્લેખ કર્યો છે. આજે 10 વાગે ભાજપનો ખેસ ધારણ કરશે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભારતીય કોસ્ટગાર્ડનું મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન. દરિયામાં ડૂબતી બોટમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ. 161 જહાજથી ઓપરેશન. ગુજરાત ભાજપના 6 ઉમેદવાર જાહેર. મહેસાણાથી હરિભાઈ પટેલ, વડોદરાથી હેમાંગ જોશી તો જૂનાગઢથી રાજેશ ચુડાસમા રિપીટ. દેશભરમાં ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ઠેર ઠેર લોકો નિત નવા રંગોથી મનાવશે ધૂળેટીનો પર્વ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. રાજકોટના ધોરાજીના વેગડી ગામમાં GIDCમાં પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી. કારખાનામાં વેસ્ટના જથ્થામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલી ઈશા પ્લાસ્ટિકના કારખાનામાં પણ આગ ફેલાઈ હતી, જેના કારણે કારખાનામાં 3 થી 5 લાખનું નુકસાન થયું હોવાનો ફેક્ટરી માલિકનો દાવો હતો. આરોપ હતો કે આગ લાગ્યા બાદ પાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ, પરંતુ 2 કલાક સુધી કોઈ જ આવ્યું નહીં. બાજુમાં એક ખુલ્લો પ્લોટ છે, ત્યાં કપિલભાઈ ઉંધાળે કચરો નાખેલો. એ કચરામાં આગ લાગેલી. અંદાજે 10 સવા 10 એમાં આગ લાગેલી. મને જાણ 12:15 સાડા 12 જાણ થઈ એટલે મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો. એ આગ મારી ફેક્ટરીમાં લાગીને મારો માલનું નુકસાન કરેલ. વેરી ગામ પાસે 15 થી 20 જે GID છે, GIDના અંદરમાં કારખાનામાં જે પ્લાસ્ટિકનું કામ ચાલી રહ્યું તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે રાતે 10:30 વાગે જે આગ લાગી હતી ને લગાતાર ફાયર ફાઈટરનો ફોન કરવામાં છતાં ફાયર ફાઈટર ટીમ હજી ઘટના સ્થળે વેગરી ગામે પહોંચી નથી. જે વેસ્ટ બારવામાં આવ્યો હતો ત્યાં જરાસખ્ત દ્વારા જે વેસ્ટ બારવા તેને લઈને બાજુમાં જે કારખાનો છે, કારખાનામાં 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યો છે, છતાં હજી સુધી ફાયર ફાઈટરની ટીમ પહોંચી નથી. મુના બગાલી, ગુજરાતી, ધોરાજી. અરવલ્લીના શામળાજી પાસે ડુંગર પર આગ લાગી. આશ્રમ ચોકડી વિસ્તારમાં આવેલા ડુંગરમાં આગ લાગી હતી. ગત રાતથી લાગેલી આગ હજુ પણ યથાવત છે. થોડી સમયે ડુંગર પર આગની આ ઘટના બની છે. આશ્રમ ચોકડી વિસ્તારમાં આવેલા ડુંગર પર આગ લાગી છે. શામળાજી પાસે આવેલા ડુંગરો પર આગ હજુ પણ યથાવત છે. તો અરવલ્લીમાં આશ્રમ ચોકડી વિસ્તારમાં આવેલા ડુંગરમાં આગ લાગી છે. ગઈકાલ રાતથી આ આગ લાગી છે, જે હજુ પણ યથાવત છે. આશ્રમ ચોકડી વિસ્તારમાં આ ડુંગરની આગ હજુ ઓલવાઈ નથી. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભારતીય કોસ્ટગાર્ડનું મધદરિયે રેસ્ક્યુ ઓપરેશન. દરિયામાં ડૂબતી બોટમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ. 161 જહાજથી ઓપરેશન. ગુજરાત ભાજપના 6 ઉમેદવાર જાહેર. મહેસાણાથી હરિભાઈ પટેલ, વડોદરાથી હેમાંગ જોશી તો જૂનાગઢથી રાજેશ ચુડાસમા રિપીટ. દેશભરમાં ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ઠેર ઠેર લોકો નિત નવા રંગોથી મનાવશે ધૂળેટીનો પર્વ.